બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢમાં મગફળીનું બિયારણ નિષ્ફળ જતા ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે। ખેડૂતોએ ગુજકો માસોલમાંથી G35 જાતનું બિયારણ ખરીદ્યું હતું, પરંતુ FPO દ્વારા સૂચવેલી બીજાસ્ત્ર દવાની ખોટી માત્રા ખેડૂતો માટે મુસીબત બની હોવાના આક્ષેપ થયા છે। વાસ્તવમાં 100 કિલો બિયારણ માટે 200 મિલી દવાની ભલામણ હતી, તેની સામે ખેડૂતોને 500 મિલી દવા વાપરવાની સલાહ આપવામાં આવી હતી। પરિણામે ભલામણ કરતા 2.5 ગણી વધુ દવાના વપરાશથી બિયારણની અંકુરણ શક્તિ નાશ પામી છે, જે ખેડૂતોએ આ દવાનો ઉપયોગ કર્યો નહોતો અથવા નિયત માત્રામાં કર્યો હતો તેમના ખેતરોમાં ઉગાવ સામાન્ય જોવા મળ્યો છે। આ બેદરકારીના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। 25 કટ્ટા મગફળીનું બિયારણ લાવ્યું હતું અને તેને બીજને પટ આપવા દવા લાવી હતી, બીજાસ્ત્ર નામની યુનિવિયા કંપની। હવે એ આપવાથી વાવેતર કર્યું તો અમારે બધું 25 કટ્ટાનો પાક નિષ્ફળ ગયો છે। મગફળી બહાર નીકળી જ નથી અને અમારી તો એટલી માંગ છે કે કંપની અથવા બિયારણવાળા અમને વળતર આપે। મેં 40 કટ્ટાનું વાવેતર કરેલું હતું, તેમાંથી મારે સાહેબ 35 કટ્ટા ઉગેલા નથી। તેઓ મેં દવાના કોઈ પટના કારણે કોઈ પ્રોબ્લેમના કારણે ઉગેલ નથી। મારી એટલી જ માંગ છે કે મને જે મેં ખર્ચો કર્યો એટલો મને પાછો મળે અથવા જે ભલામણ છે એ પોતે પણ એ સ્વીકારેલી છે કે મારાથી શરત ચૂકથી જે બિયારણના જે બીજ માવજતનો ડોઝ હતો એ ડોઝ ડબલ અથવા 2.5 ગણો જે ડોઝ આપવાનો મેં ભલામણ ખેડૂતોને કરેલી હતી। તો એ મુજબ ખેડૂતોએ કદાચ એ મુજબ માર્ગદર્શન આપેલી હશે એમના બિયારણમાં। એના લીધે આ વસ્તુ જે ખેડૂતો છે અમીરગઢ તાલુકાના જે ઇકબાલગઢના ખેડૂતો એમને આ વસ્તુ